वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્નાન કરવામાં ન આવે તો શું થાય તથા સ્નાન કેટલા પ્રકારનું છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. એક મુમુક્ષુ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, સ્નાન કરવામાં ન આવે તો શું થાય તથા સ્નાન કેટલા પ્રકારનું છે એ વિષય પર આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્ન કરેલો હતો. તો તેનો ઉત્તર પંચરાત્ર શાસ્ત્રની એક સંહિતામાં અપાયેલો છે. જે સંહિતાનું નામ છે લક્ષ્મી તંત્રમ. એ લક્ષ્મી તંત્રમ અધ્યાય 34 શ્લોક 93 અને 94 દેવી લક્ષ્મીજી દેવરાજ ઇન્દ્રને કહે છે કે અંતર બહિર મલોપેતમ અલક્ષ્મી પ્રતિપદ્યતે તસ્યા નિવારણાર્થાય સ્નાનમ સર્વત્ર શિષ્યતે. अर्थात कि स्नान के बिना मनुष्य अंदर और बाहर मलयुक्त रहता है, उसमें अलक्ष्मी का वास रहता है. उसके निवारण हेतु सर्वत्र स्नान आवश्यक माना जाता है. જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી બે પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ હતી. એક લક્ષ્મીજી કમળ પર બિરાજમાન થઈને પ્રગટ થયા, જેઓ મનોહર વેશ ધારણ કરીને પ્રગટ થયા હતા. અને બીજી લક્ષ્મી ઘુવડ પર બેસીને પ્રગટ થયા, જેનો વેશ અમંગલ હતો. અને એ અલક્ષ્મી કહેવાયા, જેનું બીજું નામ હતું દરિદ્રતા. તો જે પણ કોઈક મનુષ્ય અંદર અને બહાર મળયુક્ત હોય, અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય સ્નાન નથી કરતો અને મલયુક્ત રહે છે, તેની અંદર અલક્ષ્મી એટલે કે દરિદ્રતા પ્રવેશી જાય છે. એટલે પોતાની અંદર દરિદ્રતા ન પ્રવેશે એને અર્થે મનુષ્યએ હંમેશા નિત્ય ઓછામાં ઓછું એક વખત તો સ્નાન કરવું જ જોઈએ. એ સ્નાન પણ 3 પ્રકારનું બતાવેલું છે. જેમ લક્ષ્મી તંત્ર અધ્યાય 34 શ્લોક 94 એવી લક્ષ્મીજી કહે છે કે તત્ પુનઃ ત્રિવિધમ સ્નાનમ જલ મંત્ર स्मृति क्रमात् त्रिविधम पुरुहूते तत् स्मृतम षटगुणोत्तरम. अर्थात के स्नान 3 प्रकार का होता है. पहला जल स्नान, दूसरा मंत्र स्नान और तीसरा मानसिक स्नान. हे पुरुहूत, इन 3 प्रकार के स्नानों में पहले से दूसरा स्नान 100 गुना अधिक श्रेष्ठ कहा गया है और दूसरे स्नान से तीसरा स्नान 100 गुना અધિક શ્રેષ્ઠ માના ગયા હૈ. કહેવાનું તાત્પર્ય એ છે કે 3 પ્રકારના સ્નાનમાં પહેલું જલ સ્નાન છે, જે જલ દ્વારા કરવામાં આવે છે. બીજું સ્નાન મંત્ર સ્નાન છે, જે મંત્રનું ઉચ્ચારણ કરતા થકા કરવામાં આવે છે. અને ત્રીજું સ્નાન છે માનસિક સ્નાન. તો આ 3 સ્નાનની અંદર પણ જલ સ્નાન કરતા મંત્ર સ્નાન 100 ગણું ફલદાયક છે. અને મંત્ર સ્નાન કરતા પણ માનસિક સ્નાન 100 ગણું વધુ ફલદાયક છે. આ પ્રમાણે દેવી લક્ષ્મીજીએ દેવરાજ ઇન્દ્રની સમક્ષ 3 પ્રકારના સ્નાનની વાત કરેલી જોવા મળે છે. માટે ભક્તો, અહીં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે નિત્ય સ્નાન કરીને પોતાના શરીરને શુદ્ધ રાખજો, અન્યથા
સ્નાન કરીએ